અહીંયા પહોંચી ગયા અને અમે ગાડી પાર્ક કરી નાખી છે. હવે ગાડી પાર્ક કરીને અમે લોકો જાશું અહીંથી ડેન્ટિસ્ટમાં જે બાજુમાં છે ત્યાં અમુક ટાઈમે પાર્કિંગના પ્રોબ્લેમ થાય છે, તો હું તો અહીંયા જ ગાડી પાર્ક કરી અને છોકરાઓને સાથે લઈ જાઉં છું. અહીંયા સામે છે સિનેમા, અહીંયા ઓડિયન્સ સિનેમા છે. પછી અહીંયા આપણે પબ છે, રેસ્ટોરન્ટ ને બધું અહીંયા છે. સાંજે તમે આવી શકો અહીંયા સાંજે આઉટિંગ માટે અને પિક્ચરમાં આવી શકો અને જોઈ શકો. હોસ્પિટલ છે, ઇમરજન્સી હોસ્પિટલ લેસ્ટરમાં, ત્યાં છે. ડેન્ટિસ્ટ તમારું છોકરાઓને એવરી 6 મંથ ચેક કરે છે. જો તમે યુકેમાં હોય ને તો, અને પ્લસ એ છોકરાઓને ફ્રીમાં હોય છે. અને એના પછી તમે જો ડેન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ તમે એ ગમે એટલા વર્ષ હોય, તમે એમાં 3 વખત જો ડેન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ તમે મિસ કરો, ચોથી વખત તમારા છોકરાઓને કે આપણે કોઈને લે નહીં, કારણ કે ડેન્ટિસ્ટ અહીંનું બહુ જ સ્ટ્રિક્ટ છે. એટલે મેક શ્યોર કે તમે ટાઈમે પહોંચી જાઓ ડેન્ટિસ્ટમાં. અમારી 10 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે, મારે હજી અહીંયા 9:40 હવે થશે, તો અમે તો પહોંચવા આવ્યા છીએ. અહીંયા સામે છે એ લેસ્ટ કોલેજ છે. પછી અહીંયા સામે ત્યાં દેખાય છે પેલું ગ્રીન કલરનું છે, એ રગ્બી સ્ટેડિયમ છે. इसમાં આ ત્રણેય મારા છોકરાઓ છે અને સાથે જો એ લોકોની ત્રણેયની સાથે જ અપોઇન્ટમેન્ટ બુક કરી હતી એટલે મારું સાથે ફિનિશ થઈ જાય અહીંયા. તો આ ડેન્ટિસ્ટ આવી ગયું છે અને મેક શ્યોર કરજો કે તમે તમારી એપોઇન્ટમેન્ટ મિસ ન કરતા, નકર બીજી વખત એપોઇન્ટમેન્ટ નહીં મળે. 3 વખત ચાન્સ આપે, એનાથી વધારે ચાન્સ ના મળે તમને. ચાલો મળીએ પછી બધાય.